આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ। નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। દિલ્હીમાં આત્મહત્યા કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તેમના અંતિમ સંસ્કારમાં રાજકીય નેતાઓ પણ સામેલ થયા હતા। આ દરમિયાન તેમના વતનમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। અંતિમ સંસ્કારમાં રાહુલ ગાંધી, કમલનાથ, ભૂપેન્દ્રસિંહ હુડા સહિતના નેતાઓ પણ પહોંચી ગયા હતા। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। પૂર્વ સૈનિકની આત્મહત્યા। દિલ્હીમાં આત્મહત્યા કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તેમના અંતિમ સંસ્કારમાં રાજકીય નેતાઓ પણ સામેલ થયા હતા। આ દરમિયાન તેમના વતનમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। અંતિમ સંસ્કારમાં રાહુલ ગાંધી, કમલનાથજી, ભૂપેન્દ્રસિંહ હુડા સહિત નેતાઓ પહોંચ્યા હતા। રાજ્ય સરકારે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો। વન રેન્ક વન પેન્શનની માંગ લઈને સુસાઇડ કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગત બુધવારે જંતર મંતર ખાતે તેમણે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી। તે પોતાના સાથીઓ સાથે સોમવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। પરિવારનું કહેવું છે કે રામકિશન ડિફેન્સ મિનિસ્ટર મનોહર પર્રિકરને મળવા જઈ રહ્યા હતા। એ દરમિયાન રસ્તામાં જ ઝેર ખાઈ લીધું હતું। મોત પહેલા રામકિશને પુત્રને ફોન કર્યો હતો। ફોન પર તેમણે પુત્ર જસવંત ગ્રેવાલને ઝેર ખાવાની વાત કરી હતી। પુત્ર સાથેની ફોન પર વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હું મારા જવાનો અને દેશ માટે બલિદાન આપી રહ્યો છું। જે કાંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે। જવાનોને ન્યાય નથી મળ્યો। દિલ્હી અને હરિયાણા સરકારે કરી સહાય। પૂર્વ સૈનિકની આત્મહત્યા બાદ રાજકીય નેતાઓ જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। દિલ્હી સરકાર દ્વારા 1 કરોડની સહાય આપવામાં આવી છે। આ બાબતની જાણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી। તો હરિયાણા સરકાર દ્વારા પરિવારને 10 લાખની સહાય આપવામાં આવી છે। શું છે પૂર્વ સૈનિકોની માંગ? પૂર્વ સૈનિક વધારે પેન્શન માટે 33 વર્ષની નોકરીની શરત હટાવવાની માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત ઓઆરઓપીમાં 2013ને બેઝ યર બનાવાયો છે। પૂર્વ સૈનિકો તેને 2014 કરવાની માંગ કરી રહ્યા છે। સાથે સાથે પેન્શનની સમીક્ષા 5 વર્ષના બદલે પૂર્વ સૈનિકો વાર્ષિક સમીક્ષાની માંગણી કરી રહ્યા છે। પૂર્વ સૈનિકોની આત્મહત્યા મામલે રાજકારણ ગરમાયું। ગઈકાલે દિલ્હીમાં પૂર્વ સૈનિકની આત્મહત્યા બાદ તેમના પરિવારને હોસ્પિટલમાં મળવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મળવા માટે દોડી ગયા હતા। ત્યાં તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। પોલીસ દ્વારા રાહુલ ગાંધીની 2 વખત અટકાયત પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। પણ આ બધાની વચ્ચે મહત્વની વાત છે કે ડિજિટલ ઇન્ડિયા બનાવવાની વાત વચ્ચે દેશના રિયલ હીરોને આખરે શા માટે આપઘાત કરવાની ફરજ પડી રહી છે? શા માટે તેઓની મુખ્ય માંગોને નજરઅંદાજ કરવામાં આવી રહી છે? આ તમામ સવાલોના મોદી સરકારે જવાબ આપવા પડશે। પૂર્વ સૈનિકની આત્મહત્યા બાદ રાજકીય નેતાઓ જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દિલ્હી સરકાર દ્વારા 1 કરોડની સહાય આપવામાં આવી છે અને આ બાબતની જાણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી। તો હરિયાણા સરકાર દ્વારા પરિવારને ₹10 લાખની સહાય આપવામાં આવી છે। તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો। ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્યો। તો હાલ આ વિશે વાત કરવા માટે આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે। હેલો, હા નમસ્કાર સાહેબજી। જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? ખેડૂત મિત્ર રાજકોટથી બોલું છું સાહેબ। જી ખેડૂત મિત્ર, એક સૈનિકની આત્મહત્યા મામલે રાજકારણ શું કહેશો? સાહેબ રાજકારણ તો આ ખોટામાં ખોટું છે। ખેડૂતનું ને સૈનિકોનું કોઈ ધ્યાન જ નથી આપ્યું, ગમે સરકાર હોય। એવું નથી કેતો કે હું ભાજપ સરકાર હોય, કોંગ્રેસ હોય, કોઈ બી ધ્યાન સરકારે આપ્યું જ નથી સાહેબ। કોઈ ટાઈમે એમ અહીંથી 50 વર્ષ થઈ ગયા તો ખેડૂતનું ને
સૈનિકોનું કોઈ ધ્યાન જ નથી આપ્યું. જે મહત્વની વસ્તુથી તો ધ્યાન નથી આપતા. જી બિલકુલ. જે કરવાનું એ નથી કરતા, ન કરવાનું કીડા રાખશે. હવે આ બિચારા ગુજરી ગયા. જી તો સાચી વાત છે, એમાં ક્યાં ખોટું છે? બિલકુલ. ખેડૂત મિત્ર પણ જે ગુજરી ગયા પછી હવે જે રાજકારણ રમાઈ રહ્યું છે, ખાસ કરીને ત્યાં પીપલી લાઈવ જેવો માહોલ સર્જાયો છે, નેતાઓનો મેળાવડો જમા થયો છે, શું કહેશો આ વિશે? કેટલું યોગ્ય? સાહેબ કૂવો ખોદવા આપણે સરસ લાગી, કૂવો ખોદવા બેસાય. જી બિલકુલ. જૂની કહેવત છે. એટલે બધું ખોટું છે સાહેબ. હવે શું ભેગું થવાની જરૂર છે? કેટલાક ખેડૂતો આત્મહત્યા કરી નાખી. કોને સરકારે શું કરી દીધું? 4 વર્ષ દુષ્કાળ પડે છે, કાંઈ કોઈ સરકારે મગફળીનો વીમો નથી આપ્યો. અમે હેરાન થઈ ગયા. જી બિલકુલ. તો આપના મત મુજબ ખેડૂત મિત્ર આમાં ધ્યાન આપતી જ નથી. એના રોટલા ફેંકવામાં છે. ખેડૂતોનું ને સૈનિકોનું જે આવું થાય. ચોક્કસ. તો ખેડૂત મિત્ર, ખેડૂતને સૈનિકો પ્રત્યે સરકાર બેદરકાર છે, કોઈ પણ સરકાર હોય, ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ, તેવું આપનું માનવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો જી નમસ્કાર. આપનું શુભ નામ જણાવશો? મારું નામ રાકેશભાઈ આહિર. રાકેશભાઈ, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? હું અત્યારે હાલ જામનગર થી વાત કરી રહ્યો છું સાહેબ. જી રાકેશભાઈ, સૈનિકની આત્મહત્યા મામલે જે રીતે રાજકારણ ગરમાયું છે, શું કહેશો આ વિશે? સાહેબ મારું કહેવાનું મંતવ્ય એ છે કે સૈનિકોને આપણે એમનો હક તો દેવો જ જોઈએ. જી બિલકુલ. સૈનિકોને મારું જી જી એને હક તો આપણે એને દેવો જ જોઈએ ને. જી બિલકુલ, એનો હક દેવો જોઈએ ને, પરંતુ જે હક દેવાના બદલે જે રાજકારણ રમાઈ રહ્યું છે તે કેટલું યોગ્ય? રાકેશભાઈ સાહેબ રાજકારણ રમાઈ રહ્યું છે એ તો તદ્દન સાહેબ ખોટું જ છે. જી મોદી સાહેબ જે વસ્તુ કરે છે ને એ સાચી જ કરે છે. રાજકારણ ખરેખર ન રમાવું જોઈએ તેવું આપનું મંતવ્ય છે. ખેડૂતોને તેનો હક મળવો જોઈએ તેવું પણ આપ માનો છો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. રમેશભાઈ પટેલ. રમેશભાઈ, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? રાજકોટ થી. રમેશભાઈ, હમણાં જ એક કોલર એવું જણાવ્યું કે જે દેશના સૈનિકો છે તેમની બધી માંગો તાત્કાલિક પૂરી થવી જોઈએ. આપ શું માનો છો? પેલા તો સાહેબ એ વસ્તુ વાંચી આવે. કોઈ સૈનિક જો હોય દેશની સેવા કરતો હોય કોઈ આત્મહત્યા કરવા તૈયાર થાય જ નહીં. જી બિલકુલ. જો અમે એવડી મોટી દુશ્મનની સેના ઉભોની અમે લડવા જ્યાં જાતો એ માણસને આત્મહત્યા કરવાની કોઈ જરૂર જ નથી. જી બિલકુલ. એને તો લેવું તો એ તો ગમે એની છાતી પર બંદૂક રાખીને લઈ શકે છે. તો આત્મહત્યા કરવાનું પાછળનું શું કારણ એ તો જનતાને હજી ખબર જ નથી. આ તો હું રાજકારણના રોટલા છે તો બધા. બિલકુલ રમેશભાઈ, ખૂબ મહત્વની વાત કહી આપે કે જે ખરેખર આત્મહત્યા થઈ છે તે આત્મહત્યા જ છે કે નહીં તેની પહેલા તપાસ થવી જોઈએ તેવું આપનું માનવું છે. રમેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા પૂર્વ સૈનિકની આત્મહત્યા વિશે. વન રેન્ક વન પેન્શનની માંગને લઈને સુસાઇડ કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યા હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. તેમજ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. મોટાભાગના કોલરો જણાવી રહ્યા છે કે જે સૈનિકો અને ખેડૂતોની તમામ માંગ પૂરી થવી જોઈએ. જય જવાન અને જય કિસાનનો જે આપણો નારો છે તે કાયમ રહેવો જોઈએ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.